અમેરિકન પર્વતારોહકને એકાંકા ગુહા પર્વત ચડવાની ધૂન સવાર થઈ હતી। એશિયાની બહાર આ સૌથી ઊંચી પર્વતમાળા છે। વર્ષોની મહેનત પછી એક દિવસ તેણે એકલા ચડવાનું શરૂ કર્યું। થોડા દિવસમાં ટોચની નજીક પહોંચ્યો। છેલ્લા દિવસે જ્યારે ટોચની નજીક હતો ત્યારે સાંજ પડી ગઈ। પર્વતારોહણના નિયમ અનુસાર તેણે સાંજે છાવણી નાખવાને બદલે ચડવાનું ચાલુ જ રાખ્યું। હવે તે ખૂબ જ ઊંચાઈ પર હતો। ટોચ તેનાથી લગભગ 100 મીટર દૂર હતી ત્યારે અચાનક જ અંધારું થવા લાગ્યું। વાદળોને કારણે ચંદ્ર અને તારા દેખાતા નહોતા। અચાનક જ બરફ પડવા લાગ્યો અને પવન પર ઝડપથી ફૂંકાયો। પરંતુ તે માણસ એકાંકા ગુહા પર્વતના શિખર પર ચડવાનો રેકોર્ડ બનાવવા માંગતો હતો, તેથી તે છાવણી નાખવાને બદલે ચડતો જ રહ્યો। અને પછી જે ન થવું જોઈએ તે થયું। થાક અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તેનો પગ ખડક પરથી લપસી ગયો અને તે નીચે પડવા લાગ્યો। તેને લાગ્યું કે તે મરી જશે। પછી અચાનક તેની કમરને એવો ધક્કો લાગ્યો કે જાણે 2 ટુકડા થઈ રહી હોય અને પડતા પડતા તે અટકી ગયો। તેને ધ્યાનમાં આવ્યું કે કમર પર બાંધેલા દોરડાની મદદથી તે લટકતો હતો। તેણે સહારો લેવા આસપાસ ટેકો શોધવાનો પ્રયાસ કર્યો, પણ અંધારામાં કંઈ મળ્યું નહીં। હવે લટકતા રહીને તેણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો। તેણે મોટેથી બૂમ પાડી, હે ભગવાન, મને બચાવો, મને મદદ કરો। પછી આશ્ચર્ય વચ્ચે આકાશમાંથી એક અવાજ આવ્યો, હું ભગવાન છું, તને કેવા પ્રકારની મદદની જરૂર છે? તે માણસે જવાબ આપ્યો, પ્રભુ કૃપા કરીને મને બચાવો। ફરી અવાજ આવ્યો, શું તને મારા પર વિશ્વાસ છે કે હું તને બચાવીશ? તે માણસે તરત જ કહ્યું, મને વિશ્વાસ છે કે તમે મને બચાવશો। પછી આકાશમાંથી એક અવાજ આવ્યો, તારી પાસે જે છરી છે તેનાથી જે દોરડા પર તું લટકી રહ્યો છે તે કાપી નાખ। તે માણસ ચોંકી ગયો અને તેણે દોરડું વધુ મજબૂતીથી પકડી લીધું અને લટકતો રહ્યો। તેણે અંધારામાં ડાયરી કાઢી અને ગમે તેવા અક્ષરોમાં નોંધ કરી અને લખ્યું કે અદ્રશ્ય અવાજની વાત નકામી છે। હવે ત્યાં સંપૂર્ણ શાંતિ હતી। પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો હતો અને ઘણો બરફ પણ પડી રહ્યો હતો। સવાર થતાં જ બચાવ ટીમ આવી અને જોયું તે માણસ દોરડાથી લટકતો હતો અને થીજી ગયો હતો અને તે મૃત હાલતમાં હતો, પણ જમીનથી માત્ર 2 ફૂટની ઊંચાઈએ। એટલા માટે ભગવાને આપણે બનાવેલી યોજના પર વિશ્વાસ કરવા અને તેને અપનાવવાને બદલે આપણે નકામી આશાઓમાં જોડાયેલા રહીએ છીએ। આવી જ વાર્તાઓ સાંભળવા માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો સ્ટોરી ટેલર તુષારને।